પાયલ ગોટીના આ સમગ્ર વિવાદને લઈને હવે મામલો ગાંધીનગર સુધી પહોંચી ગયો અને આજ નહીં તો કાલે પહોંચવાનો તો હતો જ. હવે આમ તો જુઓ તો ગાંધીનગર સુધી વહેલા પહોંચી ગયો ને એટલે જ નિર્લિપ્ત રાયની એન્ટ્રી થઈ ગઈ છે. મોડી થઈ પણ થઈ ખરી. મૂળ વાત એવી છે કે આજે અમે તમારી માટે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ. તમે થંબનેલ વાંચ્યું હશે કે પાયલ લેટરકાંડ, અમરેલી લેટરકાંડનું પોસ્ટમોર્ટમ અને 25 મુદ્દાનો આખો ખેલ. 25 મુદ્દામાં હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે આ 25 મુદ્દાઓમાં આખી આ કહાની, કોણ એનો રચયિતા છે, અત્યારે શું થઈ રહ્યું છે, આગળ શું થશે. અને આ વચ્ચે આમ જો તો 25 ડિસેમ્બરે આ પત્ર વાયરલ થયો. એક લેટરમાં 24 તારીખ છે અને વાયરલ થયો 25 તારીખે, 27 તારીખે. આ 18-19 દિવસમાં 25 એવી ઘટનાઓ થઈ જેમણે આ મુદ્દાને ગાંધીનગર સુધી લઈ જવો પડ્યો, જેના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલરિત રાયની એન્ટ્રી થઈ ગઈ. આ 25 મુદ્દાનો આખો ખેલ છે શું, ક્યાંથી શરૂ થયો, ક્યાં અટકી રહ્યો છે અને આગળ શું થવાનું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશિત રાજગોર. એક એક મુદ્દાની વાત કરીએ. આ વિડીયો તમે જોયા બાદ આજે 13 તારીખ છે. મકર સંક્રાંતિના આગલા દિવસ સુધીમાં પાયલ ગોટી વિવાદ મામલે, અમરેલી બોગસ લેટરકાંડ મામલે શું શું થયું એ બધી જ તમને ખબર પડી જશે. ધ્યાનથી સાંભળજો. ગ્રાફિક્સની મદદથી તમારી સ્ક્રીન પર લખીને પણ દેખાડશું, જેથી કરીને આપને અંદાજ આવે કે આખી ઘટનાની ટાઈમલાઈન શું છે અને એના ઉપરથી એક પિક્ચર ક્રિએટ કરવાનો પ્રયાસ કરો કે જેથી કરીને તમને અંદાજ આવે કે હકીકતમાં આ મુદ્દામાં ક્યાંય અન્યાય છુપાયો છે કે પછી અન્યાય હતો એ છુપાઈ ગયો છે હવે અને હવે માત્ર ચરમસીમા પર રાજનીતિ છે. આ બધી જ તમને ખબર પડશે. સૌથી પહેલાં તો આપ એ જોઈ લો કે 24-25 તારીખ આસપાસ એક કાનપરિયાના લેટર હેડ ઉપર એક પત્ર લખાય છે અને 25 તારીખ આસપાસ એ લેટર દિલ્હી મોકલવામાં આવે છે. આ લેટર દિલ્હી મોકલાવાની સાથોસાથ 27 તારીખના મથાળા સાથે CR પાટીલને પણ લેટરની એક નકલ, એક કોપી મોકલવામાં આવે છે. માત્ર ત્યાં નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો અને વાયરલ થતાની સાથે કૌશિક વેકરિયા ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા. વાયરલ થતાની સાથે વિવાદ એ થયો કે એવો આરોપ મૂકવામાં આવ્યો કે આ લેટર નકલી છે. નકલી લેટર હોવાનો દાવો કરવામાં આવ્યો ને એ બાદ કાર્યવાહીની માંગ ઉઠી. કાનપરિયા સમક્ષ આવ્યા, એમણે ખુલાસો કર્યો કે મેં તો આ લેટર લખ્યો જ નથી, મારી તો આ સાઇન છે નહીં. એ પછી થયું એવું કે પોલીસે કાર્યવાહી કરી અને મધ્યરાત્રે, અડધી રાતે પાયલ ગોટી સહિત મનીષ વઘાસિયા અને બાકીના 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી. હવે સમજો, આ પોસ્ટમોર્ટમ શું કામ કહું છું કે ખેલ ક્યાં પડી ગયો તમને અંદાજ આવશે. જે તારીખે પાયલની ધરપકડ કરવામાં આવી એ દિવસે FIR ન થઈ, બીજા દિવસે FIR થઈ, બીજા દિવસે સવારે, વહેલી સવારે. અને હજી પણ મોટી વાત સાંભળો, આમ તો FIR નોંધ્યા બાદ ધરપકડ થવી જોઈએ. જે કલમનો ઉમેરો પહેલાં કર્યો હતો એમાં 7 વર્ષ ને 7 વર્ષથી ઓછીની સજા હતી, તો એમાં તો 3 દિવસમાં નોટિસ, 3 દિવસનો સમય આપી, નોટિસ પાઠવી 3 દિવસનો સમય આપવો પડે આરોપીઓને અને પોલીસ સ્ટેશન હાજર થવા કહેવું પડે. પણ એવું થયું નહીં. પહેલાં ધરપકડ થઈ ગઈ, અટકાયત થઈ ગઈ, પછી FIR થઈ અને બપોરે 4 વાગ્યા આસપાસ પાયલની ધરપકડ નોંધવામાં આવી, દેખાડવામાં આવી ઓન પેપર. એટલે પહેલો ખેલ તો ત્યાં થઈ ગયો. પછી થયું એવું કે પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું અને સરઘસમાં પાયલને પણ સામેલ કરવામાં આવ્યો. અને વિવાદનું મૂળ એ પત્ર નહોતો,
વિવાદનું મૂળ હતું આ રિકન્સ્ટ્રક્શનના નામે કાઢેલું સરઘસ કાઢ્યું, અને એ પછી તો ઘણી બધી વાર્તાઓ એમાં એડ થઈ, પરંતુ એટ એ ટાઈમ શું થયું, એ સમયે શું થયું, તો સરઘસ કાઢીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અને એ સમયે કેટલાક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આ મુદ્દાને ઉઠાવ્યો કે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. સમજો આ મુદ્દાને. પાયલનું સરઘસ કાઢવામાં આવ્યું, એ વાતનો વિવાદ થયો, અને પછી આ વિવાદે એવું સ્વરૂપ ધારણ કરી લીધું કે આજની તારીખમાં 19 દિવસ બાદ પણ એ મુદ્દો ચર્ચામાં નથી કે લેટરમાં શું લખવામાં આવ્યું હતું. એ મુદ્દો ચર્ચામાં છે કે પાયલને પટ્ટા મારવામાં આવ્યા અને એનું સરઘસ કાઢવામાં આવ્યું. એટલે મૂળ મુદ્દો ભૂલાઈ ગયો. એટલે કે જે કેસ કૌશિક વેકરિયા પર આરોપ લગાવવામાં આવ્યો હતો એ બાષ્પીભવન થઈ ગયું. હવે આપણે શેની ચર્ચા કરીએ છીએ? માત્ર પાયલની. તમે જ્યાં જ્યાં વિડીયો જોશો તો પાટીદાર દીકરીને ન્યાય માટેની વાત છે, અને હોવી પણ જોઈએ, પરંતુ મૂળ મુદ્દાથી તો ધ્યાન તમારું ભટકી ગયું છે. ખેર, પછી શું થયું? તો પછી આમ આદમી પાર્ટી, કોંગ્રેસના લોકોએ વિરોધ કર્યો. પાયલના જામીન મૂકવામાં આવ્યા હતા, પરંતુ એ રદ થયા, અને એ પછી આ મુદ્દો વધારે તૂલ પકડી ગયો. પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેમ કે મહેશ કસવાલા છે, ભરત કાનાબાર છે, આ બધા લોકો ડિફેન્સમાં આવી ગયા કે મોટું મન રાખીને. અને ત્યારે એક બીજો વિવાદ થયો કે મહેશ કસવાલાએ એવો દાવો કરી દીધો એક ચેનલ પર કે અમે પરિવારના સંપર્કમાં છીએ, જે હતા નહીં. પછી આખો મુદ્દો અમરેલીની દીકરી નહીં, પરંતુ પાટીદારની દીકરીને ન્યાય અપાવવાનો મુદ્દો થઈ ગયો. પ્રતાપ દુધાતે નરેશ પટેલને પત્ર લખ્યો, અને આ સાથોસાથ બાકી સમાજના નેતાઓ પણ અમરેલી અને આસપાસના જિલ્લાઓના એક્ટિવ થઈ ગયા, કારણ કે એમને કહેવામાં આવ્યું. એ એક્ટિવ તો થઈ ગયા. પછી બધા જ આગેવાનોએ રસ લીધો. અમરેલીમાં એક બેઠક થઈ. એ બેઠક બાદ ફરી જામીન મૂકવામાં આવ્યા. ફરી જામીન મુકાયા બાદ બીજા દિવસે પાયલનો જેલમાં છુટકારો થયો. પરંતુ એની પહેલા મોટી વાત એ થઈ ગઈ કે દિલીપ સંઘાણી, ભાજપના નેતા, એ પાયલને જેલમાં મળવા ગયા, સહાનુભૂતિ પાઠવી અને નોકરીનો વાયદો કરી દીધો. નોકરી ક્યારે મળશે એની ખબર નથી, મળશે એવી વાત તો છે. નોકરીનો વાયદો કર્યો. બીજા દિવસે પાયલનો જેલમાંથી છુટકારો થયો જામીન પર, અને પાયલ જેલમુક્ત થતાં જ અમરેલીમાં એક નવી રાજનીતિના બીજ રોપાઈ ગયા, કારણ કે થયો વિજય સરઘસ થયું. વિજય સરઘસ થયું. જેનીબેનની ગાડીમાં પાયલના મમ્મી પપ્પા હતા. હવે એની પાછળનું ચોખવટ પણ જેનીબેને કરી કે દીકરી તરીકે પાયલના ઘરે ગયા હતા, ન્યાય અપાવવાનો વાયદો કર્યો હતો, અને એમના મા બાપ મારી જોડે હતા, એટલે પાયલ પછી કોની ગાડીમાં બેસે? મારી જ ગાડીમાં બેસે. પરંતુ રૂફટોપમાંથી હાથ કાઢીને વિક્ટરીની સાઇન દેખાડવામાં આવી. હકીકતમાં એ હતું વિજય સરઘસ જ, ભલે કોઈ જે કે, અને કરે પણ કેમ નહીં, કારણ કે કાયદાકીય લડાઈ હતી અને અન્યાય સામે ન્યાય મેળવવાની, જેલમાંથી મુક્તિની આ લડાઈ હતી. એટલે એમાં કંઈ વાંધો નથી. પરંતુ એક પિક્ચર તમને દેખાડું છું. થયું એવું કે ત્યાં સુધી તો જેનીબેનનો રોલ હતો, પ્રતાપ દુધાતનો રોલ હતો, પરંતુ બીજા દિવસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત પાયલને મળવા પહોંચ્યા. એ મુલાકાતના કન્વર્ઝેશનમાં પાયલે એક વાતનો ઉલ્લેખ કર્યો કે પોલીસ દ્વારા મને પટ્ટા મારવામાં આવ્યા. પાયલે પછી પ્રેસ કોન્ફરન્સ કરી 3 પાનાનો પત્ર વેકરિયાને લખ્યો, ન્યાયની વાત કરી, અને એમાં પણ એમણે પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખ કર્યો પોલીસ અધિકારીઓના નામ સાથે કે મને પટ્ટા મારવામાં આવ્યા. ત્યાંથી એક ત્રીજા મુદ્દાનો જન્મ થયો. જો 3 મુદ્દા મેં આપને સમજાવ્યા: વેકરિયા વિરુદ્ધ આરોપો લાગવા, પાયલનું સરઘસ કાઢવું, અને પાયલને મારવો અથવા કહો પટ્ટા મારવા. પછી અમરેલીમાં પટ્ટાની ચર્ચા ખૂબ થવા લાગી. એ જ દિવસે, એની પછીના દિવસે અથવા તો એ જ દિવસે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સની પહેલાં પણ એક ઘટના ઘટી. શું થયું? પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને નારી સ્વાભિમાન યાત્રા અને ચોરે ચર્ચાની કાર્યક્રમની જાહેરાત કરી. કૌશિક વેકરિયાને જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું. એ દિવસે પોલીસ પાયલને રાત્રે ઘરેથી મેડિકલ ચેકઅપ માટે ઉઠાવી ગઈ તો ન કહી શકાય, લઈ ગઈ.
પરેશ ધાનાણી ત્યાં અચાનક રસ્તામાં આવે છે, કાફલો રોકે છે અને પોલીસ મજબૂરીમાં પાયલને ફરી પરત મૂકવા જાય છે. પરત મૂકી આવે છે. બીજા દિવસે નારી સ્વાભિમાન યાત્રા. અને આની વચ્ચે આપ જુઓ કે હું આખી ટાઈમલાઈન કહું છું, એમાં કદાચ એક બે મુદ્દા આગળ પાછળ થઈ જશે ને, એટલા માટે હું વારે વારે મેં જે મુદ્દાઓ લખેલા છે એને જોતો જઉં છું કે કોઈ મુદ્દો ચૂકાઈ ન જાય. 9 જાન્યુઆરીએ રાજકમલ ચોકમાં ધાનાણી સહિત કોંગ્રેસના નેતા ધરણા પર બેઠા અને વેકરિયા જેમ અપેક્ષા હતી આવ્યા નહીં ચર્ચામાં. 10 તારીખે ધાનાણીની તબિયત લથડી, કારણ કે વાત એવી હતી કે જો કૌશિક વેકરિયા ચર્ચામાં નહીં આવે તો એ અનશન કરશે. પોતાના વચન પ્રમાણે ધાનાણી અનશન પર ઉતર્યા. 10 તારીખે તેમની તબિયત લથડી, ત્યાં તેમને બાટલા ચડાવવામાં આવ્યા. 11 જાન્યુઆરીએ ધાનાણીએ પારણા કર્યા અને સુરતમાં પ્રતિક ઉપવાસની જાહેરાત કરી કે પ્રતિક ઉપવાસ કરીશું અને ત્યાંથી આંદોલનને વધુ વેગ અપાવશું. આમ પણ સુરત છે ને પાટીદાર આંદોલન પછી ખબર નહીં એપી સેન્ટર થઈ ગયું છે કે જેને જેને આંદોલન કરવું એ સુરત જતા રહે છે. અમરેલીમાં સારું ચાલતું હતું, પણ સુરતમાં શું વધારે પાટીદાર લોકો આવે, વધારે લોકો ભેગા થાય. અને આ તો શું છે કે પાયલને ન્યાય અપાવવા માટે સુરત જવું જરૂરી હતું કે કેમ, એ પણ એક સવાલ છે. પૂછજો ક્યારેક પરેશભાઈ મળે, મને મળશે હું તો પૂછીશ. 12 તારીખે પહેલી વાર એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાએ નિવેદન આપ્યું. એ હતા પરસોત્તમ રૂપાલા. 12 તારીખ એટલે રવિવારની વાત છે. પરસોત્તમ રૂપાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કારણ કે પરસોત્તમ રૂપાલા ઉપર પણ સવાલો ઉઠ્યા, કારણ કે પાટીદાર સમાજમાંથી આવે છે, કદ્દાવર નેતા છે, કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. પરંતુ ક્ષત્રિય આંદોલન બાદ રૂપાલા સાહેબ ઓછા દેખાય છે. પરંતુ આ વખતે પત્રકારોએ સવાલ પૂછ્યો અને પરસોત્તમ રૂપાલાએ પોતાની આગવી છબી પ્રમાણે પોલીસ જે હકીકત એમને લાગી, એમણે કીધું કે પોલીસનું જે વર્તન છે એ અયોગ્ય હતું અને તપાસમાં ઉતાવળ થઈ. આ પહેલી વાર એવું હતું. 25 તારીખથી લઈને 12 તારીખ, લગભગ જો 17-18 દિવસ બાદ ભાજપના કોઈ મોટા નેતાએ આ બાબતે ચોખવટ કરી છે. મોટા નેતા કહું છું, પ્રવક્તાએ તો કદાચ કરી હશે ક્યાંક ન્યૂઝ ચેનલમાં, પરાણે કરવી પડે એટલે. યજ્ઞેશભાઈને આ બધા જે પ્રવક્તા મિત્રો છે એ બધાએ તો પ્રેસ ડિબેટમાં કરી જ છે કે પાયલ મુદ્દે જે હશે એ ન્યાય થશે. પરંતુ કોઈ મોટા ગજાના નેતા, પાટીદાર સમાજમાંથી આવતા નેતા, એમણે ચોખવટ કરી. રવિવારે રાત્રે અમરેલી પોલીસના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાનો આદેશ ફાટ્યો. 13 તારીખે સુરતમાં ધરણા પર બેસે પહેલાં સુરત પોલીસ એ આ તમામ લોકોની અટકાયત કરી, પરેશ ધાનાણી અને બાકી કોંગ્રેસના નેતાઓની. અને પછી એવા સમાચાર આવ્યા કે આ આખી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી. કદાચ તમને એવું થતું હોય કે નિર્લિપ્ત રાયને તપાસ કેમ સોંપવામાં આવી, તો જે અમરેલીના છે એ લોકો જાણે છે, ને અમરેલીના નથી એમને કહી દઉં કે નિર્લિપ્ત રાય 4.5 વર્ષ સુધી અમરેલીના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રહ્યા, SP રહ્યા. પોતાના કાર્યકાળમાં નિર્લિપ્ત રાયે અમરેલીમાં જે સોંપા પાડ્યા, જે સપાટો કર્યો, એ કાબિલે દાદ હતું. માત્ર અમરેલીની જનતા નહીં પરંતુ ગુજરાત આખું જાણે છે કે નિર્લિપ્ત રાયે ત્યાં કેવી કેવી કાર્યવાહી કરી. ગુજસી ટોકનો પહેલો ગુનો નિર્લિપ્ત રાયના SP હોવા સમયે અમરેલીમાં, ગુજરાતમાં, રાજ્યમાં પહેલો એ અમરેલીમાં નોંધાણો હતો. અને કદાચ તમને યાદ હોય 2018માં બિટકોઇનનો ખૂબ વિવાદ થયો ને બાદ ત્યાંના SP ઉપર ખૂબ આરોપ લાગ્યા અને એમની બદલી થઈ અને પછી નિર્લિપ્ત રાય 2018માં આવ્યા અને એમણે એવી બાહોશ રીતે કામગીરી કરી કે એમનો વિદાય સમારંભના દૃશ્યો આજે પણ અમરેલીની જનતાના મનમાં વસેલા છે. ફૂલહાર થયા, વાંચતે ગાજતે એમની જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલમાં આવ્યા ત્યારે એમને અમરેલીમાંથી જોરદાર વિદાય આપવામાં આવી. એ અલગ ઘટના છે, હું તમને બહુ ડિટેલમાં સમજાવીશ કે નિર્લિપ્ત રાયના આવવાથી શું થઈ જશે. જો નિર્લિપ્ત રાયના આવવાથી પાયલને ન્યાય મળશે કે નહીં એ સવાલ હોય તો કમેન્ટમાં લખજો. અમે સ્પેશિયલ હું પર્સનલી આપને એક મુદ્દો સમજાવીશ કે શા માટે આ બહુ સારી વાત છે. 25 મુદ્દા મેં આપને કીધા. 25 મુદ્દામાં એક પિક્ચર હું આપને હજી આપને મનમાં ન હોય તો એક ક્લિયર કરાવડાવું કે આખી આ ઘટનામાં કેટલા મુદ્દા તમે જોયા. જો એક ઘટનામાં એક પણ મુદ્દો ભૂલાઈ ગયો જે ખૂબ અતિ મહત્વપૂર્ણ છે કે સુરતમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ખુદને પટ્ટા માર્યા ગુજરાતની જનતાને જગાડવા માટે. સુરતમાં, અમરેલી નહીં, સુરતમાં. ક્યાં ઘરણાના ધરણા જ્યાંથી અટકાયત થઈ? સુરતમાં. અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ વ્યક્તિગત રીતે પાયલને ન્યાય અપાવવા માટે ખૂબ મહેનત કરી હોય ગ્રાઉન્ડ પર
એ ત્યાંના પત્રકારો પણ કહે છે ને તમે જોયું પણ હશે એક વકીલ તરીકે પણ એમની સલાહો અને એક નેતા તરીકે તેમને જે રીતના એક્ટિવ દેખાઈ રહ્યા છે એમાં અમરેલી આખા કાંડમાં ખૂબ મોટો રોલ રહ્યો એમનો, એ કહેવામાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે નહીં. પરંતુ આમ આદમી પાર્ટીના માત્ર ગોપાલ ઇટાલિયાની વાત છે અને બીજા કોઈની વાત નથી. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે કૌશિક વેકરિયા ઉપર આ આરોપ હતા, કૌશિક વેકરિયા ઉપર, અને આરોપની વાત અથવા તો ચર્ચા આજ સુધી ક્યાંય તમે સાંભળી જોઈ નથી. અમે વિડીયો બનાવ્યો છે કે શું આરોપ હતા, તમને 5-7 દિવસ પહેલાંના વિડીયો તમે જોશો. 25 કે 26 તારીખે અમે એક અપલોડ કરેલો છે, ત્યારે એ વાતની સાબિતી નહોતી થઈ કે આ લેટર બોગસ છે. જ્યારે લેટર વાયરલ થયો ત્યારનો અમે એક વિડીયો છે ને એમાં શું આરોપ હતા એ વિડીયો તમે જોઈ શકશો. પરંતુ નવાઈની વાત નથી લાગતી કે વેકરિયા સાહેબ ઉપરના જે આરોપ છે એની તો ક્યાંય વાત જ નથી. વાત છે નહીં છે પાયલને ન્યાય અપાવવાની, અપાવવો જ જોઈએ, ચર્ચા થવી જ જોઈએ અને એ જ મુદ્દો છે. પરંતુ શું આ મુદ્દો નહોતો કે હકીકતમાં વેકરિયા પર લાગેલા આરોપોમાં તથ્ય છે કે નહીં? કેટલાક લોકો હવે એવું કહે છે કે વેકરિયા સાહેબને પ્રમોશન મળી જશે, મંત્રી પાકા કહેવાનો. અને ત્રીજો મુદ્દો શું આવ્યો? પાયલે એવું કીધું કે મને પટ્ટા માર્યા. જો કે 1-2 દિવસનો સમય વીતી ગયો હતો એટલે મેજિસ્ટ્રેટ સામે એવું પણ કબૂલાત થઈ કે એ વિષયને આગળ ન વધારી શક્યા, કારણ કે ગોપાલ ઇટાલિયાએ જ્યારે એક લાઈવ કર્યું હતું ત્યારે પણ એમણે ફેસબુક પર લાઈવ કર્યું હતું ત્યારે પણ એમણે એક ચોખવટ કરી હતી કે આ બાબતનો કેસ હવે બની શકે નહીં કાયદાકીય ભાષામાં. કહેવાનો મારો મતલબ એ છે કે આખા મુદ્દાની એક બાદ એક આ વિડીયો ફરી જોજો, મેં જે મુદ્દા કીધા એ ફરી જોજો જો ન સમજાય તો, અને બિલકુલ વાંધો નહીં ફરી જોશો. થોડો સમય જશે 10-15 મિનિટનો, પણ શાંતિથી એકવાર ફરી સાંભળજો આ વિડીયોને, ને જે સાઈડમાં સ્ક્રીન પર અમે મુદ્દા દેખાડી છે 25 મુદ્દા જોજો અને પછી એક ખેલ સમજવાનો પ્રયાસ કરજો કે હકીકતમાં અહીંયા પાસું ક્યાં પલટાઈ ગયું. હવે નિર્લિપ્ત રાય તપાસમાં આવ્યા છે. નિર્લિપ્ત રાયનું તપાસમાં આવવું એનો મતલબ શું છે ને એ આવતીકાલના વિડીયોમાં હું આપને સમજાવીશ.